હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ગાઈસ આજે આપણે ખેતરમાં આવ્યા છીએ, રોજ આવીએ છીએ તમારું. અને આજે ઓબળા ખાવા ચડી ગયા તો ઓબળા ખાવાનું જીવ થયો. આજે ઓબળાનું ઝાડ આપણે ચડીએ ઉપર ઓબળા ખાવા. હજુ નાના જ છે, બહુ મોટા નથી. અમુક અમુક તો મોટા થયા બતાવું તમને. અમુક અમુક ઓબળા ગાઈસ પાકે જો એક આર્યો નેચે રહી, એક આ બાજુ દેખાય નહીં કેમેરા દેખાય પાછળ. ગાઈસ આપણો આપણે બહુ આખો શેવાળા હેઠળ પોકાય એવું નહીં એટલે એનો પાડીએ ભૂઈ જઈને લઈ લેવું. આવો લાકડું મેળ દઈએ, આપણે બીજી ફેર ચડીએ એટલે કોમ આવો. આવું ઉતરીએ ભૂઈ, પપ્પાને ટોકા પાડે, એડા ઉપાડીને ખરાબ નાખવાના. આપણે કાંઈ નેચે ઉતરી ગયા, આપણે જે નેચે ઓબળા પડે ત્યાં લઈ લઈએ. કરોડિયા ઝાડ નકરો આપણે કાંઈ જો ખરા મીંડા નાખવાના. ખરું આપણે કાલ બનાવ્યું હતું, 3 પોટચીઓ નાખીએ. હજુ બીજી પહેલાં કમ પડી છે, હજુ બીજી 2-3 પોટચીઓ હોય નાખી દઈએ ખરાબ અને પછી 4 લઈને ઘેર. તો ગાઈસ આપણે હવે એડા નાખી જ દીધા ખરા. એડા ઉતારે ને બીજા દાડે વરસાદ આવ્યો હતો, ઝાપટું આવ્યું હતું ને એટલે પલળી ગયા હતા, એટલે કાળા કાળા થઈ ગયા. ઠાર કેવા થઈ ગયા અને ઉપર ઠાર પડે પાવ એટલે એડા બધા ચીકણા થઈ ગયા. હવે ગાઈસ પોટચી વાટવા પપ્પાને, પોટચી વાટી દે એટલે આપણે હવે ઘરે જઈએ. અને સારો આજનો બ્લોગ કરીએ એટલે પૂરો. તો જોતા જો અમારા બ્લોગ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. અમારી ચેનલનું નામ આઈપીત પલક છે. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. તો સુધી જોતા રહો અમારો બ્લોગ. જય માતાજી.